1 જુલાઈ 2024 થી સિમ કાર્ડ, એનપીએસ, ક્રેડિટ કાર્ડના પેમેન્ટ માટે યુઝ કરાતા એપ્સ અને ક્રેડિટ કાર્ડના અલગ અલગ ચાર્જીસ સહિત ટોટલ 7 નિયમોમાં ફેરફાર છે અને દરેક નિયમ જો તમે જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 1 જુલાઈ 2024 થી ટોટલ 7 એવા નિયમો બદલાવાના છે જે નિયમો આપણને ખબર હોવી જોઈએ. સૌથી પહેલો નિયમ છે સિમ કાર્ડમાં. આપણે જો સિમ કાર્ડ રિપ્લેસ કરાવીએ છીએ કે પછી મોબાઈલ નંબર પોર્ટેબિલિટી કરાવીએ છીએ તો આપણું નવું સિમ ઇસ્યુ થતા 7 દિવસ લાગશે મિનિમમ. આવો ટ્રાયનો નવો નિયમ છે એટલે જ કારણ કે સિમ સ્વોપના કે સિમ રિપ્લેસમેન્ટ સ્કેમ જે થતા હતા, આપણું સિમ સ્વોપ કરીને બીજો કોઈ લઈ જાય અને બધા ઓટીપી એમની પાસે આવી જાય અને આપણને સ્કેમ કરી જાય. આ ના થાય એના માટે આ 7 દિવસનો રૂલ એ લોકોએ લાગુ કરી દીધો છે 1 જુલાઈથી. બીજો ચેન્જ નેશનલ પેન્શન સિસ્ટમમાં એટલે એનપીએસમાં આવ્યો છે. અત્યાર સુધી એનપીએસમાં શું થતું હતું કે આપણે જે કોન્ટ્રીબ્યુશન કરીએ એનપીએસમાં એ ભલે આજે આપણે 11 વાગ્યા પહેલાં એનપીએસમાં કોન્ટ્રીબ્યુટ કર્યું હોય પણ T+1 ડેનો રૂલ લાગતો હતો. એટલે આજે 11 વાગ્યા પહેલાં કર્યું હોય તો પણ આવતીકાલે કોન્ટ્રીબ્યુશન ઇન્વેસ્ટમેન્ટ થાય એનપીએસમાં અને એટલે આવતીકાલનું એનએવી આપણને લાગુ થાય, એટલે આવતીકાલનો ભાવ આપણને લાગુ થાય. પણ હવે એ T+0 કરી દેવામાં આવ્યું છે. એટલે આજે જો 11 વાગ્યા પહેલાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ છીએ તો એ કોન્ટ્રીબ્યુશન આજે ને આજે ઇન્વેસ્ટ થઈ જશે એનપીએસમાં અને આજનો જ એનએવી લાગશે. એટલે T+0 વાળો રૂલ લાગુ થઈ જશે. આનાથી ફાયદો શું થશે કે એનપીએસમાં કોન્ટ્રીબ્યુશન કરવાનું હોય પણ બજાર ગજબ પડી ગયું, જે પેલું રિઝલ્ટવાળા દિવસે પડ્યું હતું એવી રીતે જો પડી જાય ને આપણે તરત કોન્ટ્રીબ્યુશન કરવું હોય ને તો 11 પહેલાં કરી દઈશું તો સેમ ડેનો ભાવ લાગશે. એટલે એટલી આપણી ખરીદ નીચા ભાવે થશે. ત્રીજો નિયમ કહું એ પહેલાં હું તમને 3 ડેડલાઇન કહેવા માંગુ છું જે જુલાઈ મહિનામાં છે. 15મી જુલાઈ 2024 સિટી બેંકના દરેક ક્રેડિટ કાર્ડ માઇગ્રેટ થઈ જશે અને એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડ થઈ જશે. આ માઇગ્રેશન થશે એના પછી આપણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું, તો એમ તો કોઈ જ વસ્તુનું ધ્યાન રાખવાનું નથી કારણ કે કાર્ડનો નંબર, કાર્ડની એક્સપાયરી, સીવીવી અને આપણો પિન બધું સેમ જ રહેશે. ખાલી કાર્ડની કંપની સિટી બેંકથી ચેન્જ થઈને એક્સિસ થઈ જશે. પછી 20મી જુલાઈ 2024ના દિવસે પેટીએમ પેમેન્ટ્સ બેંક ઇનએક્ટિવ વોલેટને બંધ કરી દેશે. એવા વોલેટ જે 1 વર્ષથી વપરાયા ના હોય એ બધા વોલેટ બંધ થઈ જશે પેટીએમમાં. 31મી જુલાઈ 2024ની ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે. પણ જો મારી ઇન્કમ 7 લાખથી ઓછી હોય કે મારે ITR 0 આવતું હોય તો ITR ફાઇલ ના કરવું પડે ને? કરવું પડે ને. કોણે કરવું પડે આગળ કહું, પણ એની પહેલા ત્રીજો ચેન્જ કહેવા માંગુ છું. ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જો આપણે થર્ડ પાર્ટી એપથી કરીએ છીએ ને તો 1 જુલાઈ 2024થી હવે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરવા માટે થર્ડ પાર્ટી યુઝ કરતા પહેલા ચેક કરી લેવું પડશે કે BBPS એટલે ભારત બિલ પે સિસ્ટમ ઉપર ચાલુ છે કે નહીં. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિયમ શું કર્યો કે આપણે અત્યાર સુધી ફોન પે, ક્રેડ, પેટીએમ જેવી અલગ અલગ થર્ડ પાર્ટી એપ્સમાં પૈસા ભરીને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરતા હતા ને, તો એમાં શું થતું હતું કે આપણે આ એપને પૈસા આપીએ, એ એપ ડાયરેક્ટ NEFT બેંકના કાર્ડને કરે અને એટલે આ પેમેન્ટ થતું હતું. પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને એમાં ચિંતા થઈ. એમને એવું થયું કે આમાં સ્કેમ થવાના ચાન્સીસ વધી શકે એટલે BBPS જે NPCIનું જે એક પોર્ટલ છે એના થ્રુ બધું પેમેન્ટ તમે રૂટ કરો. એટલે આપણે થર્ડ પાર્ટી એપને આપીએ, એ પેમેન્ટ જાય BBPS પ્લેટફોર્મ પર અને BBPSથી બેંકને પૈસા મળે. આના માટે થર્ડ પાર્ટી એપ અને જે બેંક છે એ બધા BBPS પોર્ટલ ઉપર રજિસ્ટર્ડ જોઈએ અને છેલ્લો ડેટા મેં જોયો ત્યારે બધા રજિસ્ટર્ડ નહોતા. એટલે તમે પેમેન્ટ કરો ક્રેડિટ કાર્ડનું આ મહિનાથી થર્ડ પાર્ટી એપથી તો ચેક કરીને કરજો. હવે ચોથો ચેન્જ ITR ભરવાની વાત છે. ITR ભરવાનું આવશે 31મી જુલાઈ પહેલાં. તો જો મારી આવક 7 લાખથી ઓછી હોય, 0 ટેક્સ ભરવાનો આવે તો શું મારે ITR ભરવો જોઈએ? તો જો અગર તમારી આવક 2.5 લાખથી વધારે છે એટલે સ્ટાન્ડર્ડ ડિડક્શન કે બિલકુલ નો ટેક્સ લાગે એનાથી વધારે તો ITR ભરવો વધારે યોગ્ય છે તમારા માટે. પણ જો આમાંથી કોઈ પણ એક વસ્તુ તમને લાગુ પડતી હોય તો ફરજિયાત ભરવો જ પડશે. કઈ વસ્તુ? તો અગર તમે આખા વર્ષમાં સેવિંગ્સ એકાઉન્ટમાં 50 લાખથી વધુ રૂપિયા ડિપોઝિટ કરાયા છે તો, અગર તમારું લાઇટ બિલ 1 લાખથી વધારે આવે છે તો, અગર ભારતની બહાર તમારા નામે કોઈ પ્રોપર્ટી છે ને એમાંથી આવક તમને આવે છે તો, અગર તમે ફોરેન ટ્રાવેલ કર્યું છે વાર્ષિક 2 લાખ રૂપિયાથી વધુ ખર્ચીને તો, કે પછી TDS કે TCS તમારા નામે કપાયું છે અગર
60 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિના 25,000 કપાયા છે, એટલે 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિના 50,000 કપાયા છે. તો તમારે ITR ભરવું ફરજિયાત છે. ના ભરીએ તો 5,000 રૂપિયા સુધીની પેનલ્ટી લાગી શકે છે. પછી ક્રેડિટ કાર્ડના નિયમોમાં તો બહુ જ બદલાવ આવ્યા છે કે કોને લોયલ્ટી મળશે, કોને રિટર્ન મળશે, કયા ચાર્જીસમાં તમને કેટલા રિવોર્ડ્સ મળશે, કે એરપોર્ટ લાઉન્જ એક્સેસ કોને મળશે. એટલે SBI, ICICI, HDFC કે પછી યસ બેંકનું ક્રેડિટ કાર્ડ તમારી પાસે છે તો નિયમોના ફેરફાર થયા હશે. ઈમેલમાં તમને માહિતી આવી ગઈ હશે. છઠ્ઠો ચેન્જ આવ્યો છે આપણા ફોનના બિલમાં. એટલે હવે ફોનના બિલ વધી જવાના છે. એટલે વોડાફોન આઈડિયા, એરટેલ કે પછી જીઓ બધાએ પોતપોતાના ટેરિફ વધારી દીધા છે અને હવેથી એટલે આ જુલાઈ મહિનાથી આપણા બિલ વધીને આવશે કે વધારે રિચાર્જ કરાવવું પડશે. સાતમો ચેન્જ આવ્યો છે આપણા દેશમાં કાયદાનો. જે અંગ્રેજોના સમયથી કાયદા ચાલતા હતા એ બદલીને નવા કાયદા લાગુ કરી દેવામાં આવે છે, જેના ઉપર એક વાત કહું, વિડીયોઝ મેં બનાવી દીધા છે. પણ કયા કાયદા ચેન્જ થયા છે? તો ઇન્ડિયન પિનલ કોડ, કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર અને ઇન્ડિયન એવિડન્સ એક્ટ. અને આ ત્રણેય કાયદા ચેન્જ કરીને નવા કાયદા જે લાગુ થયા છે એના નામ છે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ. આ ત્રણ કાયદા છે. હવેથી આપણને આ કાયદાની જોગવાઈઓ સાંભળવા મળશે. આ કાયદામાં શું લખ્યું છે એ સાંભળવા મળશે. IPC કે તહેત તુમ્હે યે સજા, આ બધું હવે બદલાઈ જશે. આ કાયદાઓમાં થોડી વસ્તુઓ જે ઇન્ટરેસ્ટિંગ છે હું તમને કહેવા માંગુ છું કે હવે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં FIR કરાવી શકશે. પછી ક્રાઇમ સીનની વિડીયોગ્રાફી કમ્પલસરી થઈ જશે. સમન્સ માધ્યમથી, SMS માધ્યમથી એટલે સમન્સ મોકલવામાં આવી શકે છે. આપણને ઓનલાઈન કમ્પ્લેન્ટ કરી શકીશું અને કોઈ પણ એજન્સી બીજી એજન્સીની જોડે એવિડન્સ બહુ ઇઝીલી શેર કરી શકશે. આશા રાખું છું આ વિડીયોમાં તમને જુલાઈ મહિનાના દરેક બદલાવ, દરેક નિયમો ખબર પડી ગઈ હશે. અગર આવી વિડીયોઝ જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.